અમદાવાદ જિલ્લાના લેડાઉ ગામમાં વર્ષ 2015 થી પાણી ભરાવવાની સમસ્યાથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે। વરસાદી પાણીનો ભરાવો થવાથી આશરે 150 એકર ખેતીની જમીન ગરકાવ થઈ ગઈ છે, જેને કારણે વર્ષ 2023 થી ખેડૂતો વાવણી કરવાથી વંચિત રહીને ભારે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। રસ્તાઓ પાણીમાં ડૂબી જવાને કારણે ગામવાસીઓને બાળકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। સરકાર સમક્ષ અનેક રજૂઆતો છતાં કાયમી ઉકેલ ન આવતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે। વાસ્તવિક સ્થિતિનો તાગ મેળવવા માટે વીટીવી ન્યૂઝ લેડાઉ ગામ પહોંચ્યું હતું અને જ્યાં ગ્રામજનો સાથે સમસ્યા અંગે વાતચીત કરી હતી। કેન્દ્ર સરકારે આ પાણી માટે 2500 કરોડ ફાળ્યા તો હજુ કામ કેમ ના કર્યું? અને કામ કરવું હતું તો આ પરિસ્થિતિ અમારી થોત નહીં। એટલે સરકારને અમારી એટલી જ રજૂઆત છે। બીજા નંબરનો આ રસ્તા ઉપર જે ઉભા છે, આ સ્કૂલ માટે જાય છે, નાના બાળકોને સ્કૂલે કેવી રીતે જવું અને જાય તો જવું કેવી રીતે આટલા પાણીની અંદર? એટલે સરકારને અમારે એટલી રજૂઆત છે કે આ પાણીનો કાયમી નિકાલ કરી આપે અને કાયમી નિકાલ થઈ શકે એમ છે। અંડરગ્રાઉન્ડ લાઈન નાખે તો થઈ શકે એમ છે, પણ સરકાર કરે તો નકાર કઈ થાય એમ છે નહીં। રજૂઆતો કરે અને હજી કરેલી છે, પરંતુ આ પાણીનો કોઈ નિકાલ નહીં અને આ રસ્તાનો પણ કોઈ અવર જવર માટે કોઈ અમારો રસ્તો નીકળ્યો નથી। તો આપ શ્રી મહેરબાન શ્રી સરકાર, કેન્દ્ર સરકાર અને તાલુકા વિકાસ અધિકારી હોય કે જિલ્લા વિકાસ અધિકારી હોય તો આ પાણીનો નિકાલ કરે અને સરકારને અમારી નમ્ર વિનંતી છે। સરકાર વિનંતી એ 2500 કરોડ ફાળવ્યા છે, કરીએ છે કે નાળા નંખાઈ જશે આજનો, પણ હજુ સુધી નાળા નંખાણા નથી। વોટ લેવા હોય ત્યારે આવી જાય કે રસ્તો થઈ જશે, બરાબર 2 મહિનામાં રસ્તો કમ્પ્લીટ નિકાલ કરીને આપશું, પણ નિકાલ કરતા નથી। એમનું કામ થઈ જાય એટલે પતી ગઈ વાત, પેટ ભરાઈ જાય એટલે